गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वराय गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवं। बोलो सद्गुरु भगवान की जय। पधारेला सर्व हरि गुरु संतनो जय। निर्वाण मात की जय। सनातन धर्मनो जय। ओम पार्वती पते हर हर महादेव हर। આજના વડગામ ગામની આ પવિત્ર ધરા ઉપર બાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમના દીકરા સહપરિવાર મળી શ્રદ્ધાંજલિ નિમિત્તે જીવનમાં કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ જીવનમાં કેવું જીવ્યા એ મહત્વનું છે। આજે મરનાર તો મરી ગયા, સંભારણા એમના રહી ગયા। હવે લાખો સાહેબી તમે વેરાવો, પણ છતો મરનાર બા પાછા ના। एक जगत जननी जन्म देनारी एना तोले आ जगत में कोई ना आई शके संतो। एमना परिवारे आज आ भजन सत्संग राखी दूर दूर थी संतो ने आमंत्रित करी आपने अरसपर दर्शन कराई। आपणुं पण जीवन आज धन्य बनी गयुं। एवा परम आदरणीय वंदनीय हंसा नैन ठरे नाभि हसे जेना दर्शन थी दुख जाय दुर्लभ एवा। वाणी जेनी अमृत जेवी पीतो अमीना ओटकार। भमरी जेवी जेनी भावना एवा अमारे जसपुरिया निवासी ब्रह्मज्ञानी ब्रह्मक्षोत्रीय ब्रह्मनिष्ठ संत शिरोमणि हरदीपुरी महाराज चरणों में कोटि कोटि और वंदन छे साहेब। बाजूમાં આપણે બધા જેના પરિચિત છીએ એવા સુરેશપુરી મહારાજ, જેમના ગળાની અંદર માં સરસ્વતી હાજરા હાજરું હોય, જેમની વાણી એ કોયલ જેવી, કંઠ જેમનો એવા આપણે કમળાબા, એમનો પણ તાળીઓથી આપણે વધાઈએ। જેમણે હમણાં સત્સંગ કર્યો એવા ઈરવાણી નિવાસી परम पूज्य आदरणीय वंदनीय संत शिरोमणि गंगाराम महाराज, अमारा वावथी पधारेला, जेमने मानो अपने भजन संभळायो। जननी नाहैयाम पोढंता पोढंता पीधो कसुंबीनो रंग। आज मने लाग्यो कसुंबीनो रंग। एवा ધનજીરામ મહારાજના ચરણો પણ કોટી કોટી વંદન। જે હમણાં આપણું અહીંયા આજે સંચાલન કર્યા છે આપણા ગબરમ મહારાજ
સર્વ હરિગુરુ સંતો માતાઓ સર્વના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વાર જય ગુરુદેવ. મળ્યા છીએ કે મળશું આ માનવ કેરા મેળા, મળ્યા છીએ કે મળશું આ માનવ કેરા મેળા. એક દિવસ એવો આવશે નહીંથી એક દી જન્મો જન્મો પછી ભેળાશે. આપણે આજે મળ્યા છીએ અને કાલે મળવાનો ઉધારો છે. માટે પરમાત્માએ આપણને આવું માણસનું કલેવર આપ્યું છે તો યાદ છે મરવાની તને યાદ છે. ચેતી શકાય તો ચેતજો ખાતામાં ઘણી ખાદ છે. ગર્ભવાસમાં ભક્તિ કબૂલી બહાર આવી ગયો તું ભૂલી, લખ 84 નો વાયુ વાતો ગયો તું દેવામાં ડૂલી. યાદ છે મરવાની તને યાદ છે. જન્મ લઈને આયા એટલે આપણા માથે 3 પ્રકારના ઋણ હોય છે સંતો, 3 ઋણ હોય છે. પહેલું ઋણ કયું? પહેલું ઋણ આપણા માત પિતાના સાહેબ રસ્તીની બુંથી આ દેહ બન્યો છે, આ કલેવર બન્યું છે, તો એનું ઋણ ચૂકવવી આપણી પહેલી ઉત્તમ ફરજ છે. મા બાપની જ સેવા કરવી, મા બાપના આદેશનું પાલન કરવું અને એના ઋણાબંધનમાંથી મુક્ત થવું, એ આપણું આ માણસ કલેવર મળ્યા પછી જો આપણી ફરજ અદા ન થાય તો આપણામાં પશુ ઘડતો મનુષ્ય ઘડ્યો ભૂલ્યો સિંહનો પૂછ, તુલસી હરી ભજન વિના ધીક દાઢીને ધીક મોજ. મળ્યો તોય શું સાહેબ? માટે ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ, મારે નથી જવું તીરથ. મા બાપના ચરણોમાં 68 તીરથ. સવારે વહેલા ઉઠી મા બાપને વંદન કરી કરવું ઘરનું કામ, મા બાપની સેવા કરી લેવું ભગવાનનું નામ. મા બાપના સાહેબ તીર્થ કરતો, સાહેબ યાત્રા કરાવતો, શ્રવણ મરણો અમર છે, ઇતિહાસનો અમર છે એનું નામ. આટલું બધું મા બાપની સેવામાં મહારાજે સરસ વાત કરી. એટલે એમાંય પાછું એક સ્ટેપ આગળ હોય તો મા છે. માના તોલ્યા જગતમાં કોઈ ના આવી શકે સાહેબ. કારણ કે માનું ધાવણ આપણે એટલું બધું દાયા છીએ કે વડગામનું તળાવ પણ નાનું બને. બધાને સવાલ થાય કે એટલું બધું ક્યાંથી આપણે દાવણ દાયા હોય, પણ તમારો મારો આ એક જન્મ નથી સંતો, આવા તો હજારો જન્મો થઈ ગયા. હજારો માયાના પેટ આપણે ઊંધા મસ્તક સાહેબ જન્મ લીધો અને આપણે એનું દાવણ દઈ અને ફરતા ફરતા કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર. એ જન્મો લેતા લેતા આજે આપણો પુણ્ય ઉદય થયો ત્યારે પરમાત્માથી બડે ભાગ્ય છે મનુષ્ય તન પાવા. આપણું ભાગ્ય જ્યારે સાહેબ પ્રગટ થયું ને ત્યારે આવો આપણું પોચ ભૂતનું સાહેબ કલેવર મળ્યું છે. માટે આ હાથે પહેલું આપણું ઋણ ચૂકવવું એ મા બાપની સેવા. બીજી સાહેબ આપણું ઋણ છે ને એ સંતોષ છે. સત્સંગ વિના વિવેક ન હોય, રામ કૃપા વિના સુલભ ન હોય. સંતો આપણને જીવન જીવવાની સાહેબ રીત શીખવાડે છે, વિવેક શીખવાડે છે કે આ માણસનો જન્મ મળ્યો છે તો જન્મનું સાહેબ છેલ્લું લક્ષ્યાર્થ કયું છે અને એ લક્ષ્યાર્થ ન પ્રાપ્ત થાય તો મનુષ્ય જન્મ એળે જાય. એના માટે રાત દિવસ સાહેબ संत हरि का फोड़िया ऊंची ऊंद के हाथ घर जवान को देते हैं खुले सुंदर द्वार. आज संत છે સાહેબ કરોડો તપશ્ચર્યાઓ કરી પોતાનું જીવન સાહેબ આ ભક્તિમાં બલિદાન કરી અને આજે આપણને સાહેબ એક વિવેક શીખવાડે છે કે મા બાપની આપણી ફરજ શું છે, બેનની આપણી ફરજ શું છે, સંસારની આપણી ફરજ શું છે, સંતોની આપણી ફરજ શું છે, દેવી દેવતાઓની વચ્ચે આપણી ફરજ શું છે. આ આપણી ફરજ સાહેબ આપણને જો સમજાવતા હોય એ રીત બતાવતા હોય તો આવા સંતો છે. અને ત્રીજું ઋણ છે સાહેબ गुरु मिला तो सब मिला और मिला न कोई, मात पिता सुध बंधवा वो तो घर घर पे होय साहेब. जीवन में जो सदगुरु मળી જાય. રાવણ છેલ્લી ઘડી જ્યારે મર્યો એ વખતે ભગવાનને પ્રશ્ન કર્યો, ભગવાન મારા મરવાનું પહેલું કારણ કયું? કારણ કે ઉંમરમાં તમે મોટા કે હું મોટો? કે રાવણ તું મોટો, મારા કરતો ઘણી ઉંમર તારી મોટી છે. ધનવાન તું કે તારે સોનાની નગરી છે, કે તમારા કરતો મારું સૈન્ય કે મારા કરતો ઘણું બધું મોટું તારું છે. અને તારા સૈન્યમાં તો મહાન યોદ્ધાઓ છે, મારી જોડે તો માત્ર વદરસેના છે, બીજું કોઈ નથી સાહેબ. તો કે
જ્ઞાની કોણ? તો જ્ઞાની કે તારી જોડે 4 વેદોનું જ્ઞાન છે. જ્ઞાન કે તારા કરતો શ્રેષ્ઠ આ જગતમાં કોઈ ના હોઈ શકે સાહેબ. ન ભૂતો ન ભવિષ્ય, 4 વેદોનું જેને જ્ઞાન હતો એવો રાવણ. પણ છતો કે ભગવાન મારે આજે તમારાથી મરવું પડ્યું, એનું કારણ તો કે એનું પહેલું કારણ એ કે તારો ભાઈ તારા પક્ષમાં નહોતો, તારો ભાઈ એ મારા પક્ષમાં વિભીષણ હતો સાહેબ. જેથી કરી અને તારા મોતની જે નિશાની એ મને બતાવી હોય તો તારા ભાઈ બતાવી તો કે અહીંયા આનું મોત છે સાહેબ. નાભીમાં મારશો તો જ એનું મોત થશે. કે બીજું શું? તો બીજું કે તને કોઈ સાચા સંતને તે સેવ્યા નહીં સાહેબ. ભાવો ભાવ ભટકાયો, ભાન ભૂલ્યો ભગવાન, સાચા સંતને સેવ્યા નહીં, પામ્યો દે અભિમાન. તને કોઈ સાચા સંત તને મળ્યા નહીં, તે સાચા સંતને સેવ્યા નહીં. દિવસે દિવસે તારી જોડે બધું હોવા છતાં નવગ્રહ જેના ઢોલીએ બોધાતા સૂતો તો સોળતાણી. એ લંકેશને ખબર નથી કે એક દિવસ મૃત્યુ કરશે ઉઘરાણી સાહેબ. સૂર્ય જેના રહોળે તપતા એની ભૂમિકા ભેરોણી. ચેતનહારા ચેતિનહાઓ જાવું છે નિર્વાણી સાહેબ. સૂર્ય જેવા જેના રહોડો કરતા, પવનદેવ જેવા જેમને સાહેબ વાયરો ઢોળતા, પાણીદેવ જળદેવ જેવા જેના પાણીડો ભરતા. પણ છતોય રાવણ તારું અભિમાન, તારો અહંકાર, છેલ્લામાં છેલ્લો તારો અહંકાર, તરને કાહે આધીનતા ઓર ડૂબને કાહે અભિમાન. તારા અભિમાને તને આ સમય તારો સાહેબ મોત આજે. यह जगत में आए के कमाए करके बहुत हीरे मोती, मगर आप क्या करे कफन में जेब नहीं होती साहेब. માણસ જ્યારે જન્મીને આવે છે ત્યારે એને છઠિયું પહેરાવવામાં આવે છે, ત્યારે એને કોઈ ખજવું નથી હોતું સાહેબ, ગજવું નથી હોતું. જ્યારે મરીને જાય છે એના ઉપર કફન હોય છે ત્યારે પણ એને કોઈ પ્રકારનું ગજવું હોતું નથી. પણ વચમાં ઈશ્વરની પરમાત્માની એવી લીલા છે કે જે વચ્ચે માણસ સાહેબ એવો ફસાઈ જાય છે. પણ જો અમારા હરદેવપુરજી મહારાજ જેવા જો સંત મળી જાય, કોઈ સદગુરુ મળી જાય તો સાહેબ તમારું અમારું જીવન જેમ જેસલ જાડેજો સાહેબ કરોડો પાપ કર્યા હતા, પણ છતાંય એક તોરલ જેવી પોતે સતી મળી જઈ સંત મળી ગયા સાહેબ. આ કોઠ મહાન હત્યારો પાપી જેના આ રૂવાટા જેટલા કર્મો કરેલા હતા, પણ છતાંય એક સત્સંગ, એક ઘડી સત્સંગની સુમરન કરો વર્ષ 50, એક ઘડી સત્સંગની સુમરન વર્ષ કરો 50, એક ઘડી વર્ષા વર્ષે તો રેટ ફરે બારો. એક ઘડીના સત્સંગે સાહેબ કરોડો કર્મ હતા ને એ જેસલના બાળીને સાહેબ ભસ્મ કરી દીધા. એ આવા કોઈ આપણને સંત મળી જાય એવા ઘણા બધા આપણે બધા જાણો છો. વિશેષમાં કંઈ આગળ જવું નથી, પણ જ્યારે માનું પાત્ર ત્યારે મને એક મહાભારતનું એક આખ્યાન મને અત્યારે યાદ આવ્યું એટલે આપને રજૂ કરું. એક વખત 18 દાના યુદ્ધની અંદર એક દિવસ રાતે પાંડવો પોતાની છાવણી અંદર સાહેબ ઘોર નિંદરમાં પોતે આરામ કરતા હતા. ભગવાન પોતે જાગતા હોય, ભગવાન તો જાગતો જ હોય, ભગવાન કોઈ દિવસ ઊંઘી ના શકે સાહેબ. અને ભગવાન ઊંઘ એ દિવસ તો કાઢો સબ કોઈ કહે કાઢવાની વેળા થઈ. આ તો સ્વાસ્થ્યની સગઈ ઘરમાં ઘડીક ન રાખે સગો ભાઈ. એટલે ભગવાન પોતે જાગતા રાયુધના મેદાનમાં સાહેબ પોતે રાતે નીકળે છે નિરીક્ષણ કરવા માટે. અને ત્યારે સામે કોઈ સફેદ કપડામાં વૃદ્ધ કોઈ આપણા જેવી માતા, કોઈ બાના જેવી કોઈ માતા પોતે નજરે પડી, સ્ત્રી નજરે પડી. કૃષ્ણ ભગવાન એની જોડે જઈને કહે છે કે આપ મૈયા આપ કોણ છો? અને અડધી રાતે આપ અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં અત્યારે રાતે આ ઘોર અંધારી રાતે આપ શું કામ આવ્યા છો? અને ત્યારે એ પોતે ભગવાનને કહે છે કે હે કૃષ્ણ, હું કોઈ અજાણી સ્ત્રી નથી, હું ગંગા મૈયા છું. કાલ સવારે મારા પુત્ર ભીષ્મ અને અર્જુન વચ્ચે ઘોર યુદ્ધ થવાનું છે, યુદ્ધના રમખાણ થવાનો છે, હજારો બાણ એના કમાનમાંથી છૂટવાનો છે. અને ત્યારે અર્જુનના કોઈ બાણથી મારો દીકરો કદાચ વિંધાય અને કદાચ નીચે પડી જાય
તો એને કોકરો કે કોટો ન વાગે એના માટે હું કોકરાને કોટા વીણવા માટે આવી છું. તમે જુઓ માનું હૃદય કેવું આમાં છે. તમે જેતપુરમાં કોઈ દિવસ ગયા છો? એપલ રાજા થઈ ગયો. એપલ રાજાના ઘેર પોતાની રાણી હોળીના દિવસો એપલ રાજાને ઈચ્છા થઈ કે લાવો આપણે પણ હોળીનો તહેવાર ઉજવીએ. ચોપરા જ્વાળો માત્ર 6 મહિનાનો. માએ કેવા જગત ઉપર આ ભૂમિ ઉપર બલિદાન આપ્યા તમે જુઓ સાહેબ. માએ કેવા બાળકોને સંસ્કાર આપ્યા છે. વીર ગતિ માટે બાએ કેવા સંસ્કાર આપ્યા એની તમને હું વાત કરું છું. ચોપરા એપલ વાળાએ એક ગ્લાસમાં પાણી લઈ એક મોઢામાં કોગળો ભરી અને પોતાની રાણીબા ઉપર જ્યારે પિચકારી મારસ્તાન ચોપરાજ વાળો ઘોડિયામાં 6 મહિનાનો હેંસતો હોય છે અને આ દ્રશ્ય જોઈ જાય છે. જેવું દ્રશ્ય જોવા છે એટલે એ ઘોડિયામાં એના પગના છેડે સાહેબ એક બાળોતિયું કપડું હોય છે. પોતે અંગૂઠાથી ઉપાડી અને ચોપડો જાળો પોતાનું સાહેબ મુખ ઢોકી દે છે અને આ દ્રશ્ય એની માતા જોઈ જાય છે. અને માં જ્યારે જુએ છે ત્યારે દીકરો જેટલો લજામણો થયો એનાથી એની માં 1000 ગણી વધારે લજામણી થઈ કે મારા દીકરાએ આ દ્રશ્ય જોયું. મારા દીકરામાં જે મારા સુરવીરતાના મારા ખાનદાનીના જે સંસ્કારો આલવાતા એ સંસ્કારો આજે મારા આ દ્રશ્ય જોઈ અને એનામાં સાહેબ આ વિચાર જો પ્રવેશ છે તો એની ખુમારી એની વીરતા કે જે મારા આપીશે રહે છે. અને ત્યારે સાહેબ એ જીભ કરડી અને ત્યાં પોતે સાહેબ સતી થઈ ગઈ. આજે એવી માતાના પેટ સાહેબ એવો ચોપરાજ વાળાનો જન્મ થયો કે જેનું મસ્તક પડ્યા પછી 3.5 દિવસ સુધી જેનું સાહેબ આ ધડ એ વિજેતપુરની આજે ભૂમિ ઉપર ધર્મ માટે ધર્મ એવં હંતો હંતી ધર્મ રક્ષતી રક્ષિતઃ ધર્મ માટે ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે, માન વધે તો સબ વધત હો જાય. પણ ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે તો મન ઘટે, મન ઘટે તો માન ઘટે, માન ઘટે તો સબ ઘટત હો જાય. હે અર્જુન, ધર્મ એ મારું સ્વરૂપ છે. માટે ધર્મ માટે જેને પોતાના જીવન સાહેબ કુરબાન કર્યા છે, ધર્મ માટે આજે તમારા જેવી માતા આવી માતા સાહેબ હરિચંદ્રના ઘેર તારામતી હતી, શેઠ સગાશાના ઘેર ચંગાવતી રાણી હતી. તમે જુઓ તો ખરા, ધર્મરાજાના ઘેર દ્રૌપદી પોતે હતી સાહેબ. પણ ધર્મ માટે સાહેબ પોતાના જીવન સાહેબ કુરબાન કરવા માટે છેલ્લી ઘડી સુધી જેને સતન ન છોડ્યો એવી આ ભારતની ભૂમિ ઉપર, આજ વડગામની ભૂમિ ઉપર સાહેબ જેને ભક્તિ વરી છે, જેને ભક્તિનો મુકટ માથે પહેર્યો સાહેબ, આ સંતોની સાક્ષીએ એવા આપણી વચ્ચે જે ભગવતી બા અહીંયા ગામના ગોદરે જે ખરેખર જે પરવડી બોધી સાધુ સંતોની અમરબાએ જેમ આજે સાહેબ પરવડીમાં જેમ પોતે સેવા કરી એમ અહીંયા ગરીબોને જે ટુકડો જેનો ટુકડો છે એનો હરી છે ટુકડો અને જેની રોટી છે એની વાત છે. અન્ન સમાન નહીં ઔષધિ, ઝરણા સમાન નહીં જાપ, કૃષ્ણ સમાન નહીં દેવતા અને નિંદા સમાન નહીં પાપ. મોટા મોટું પુણ્ય હોન સાહેબ તો એ અન્નદાન છે. એટલે બધા શાસ્ત્રોનો નિચોડ એ કબીરે કહ્યો સાહેબ કે બધા શાસ્ત્રો તમે ન વાંચી શકો, શાસ્ત્રમાં લખેલું બધું તમે પાલન ન કરી શકો તો છેલ્લે એક જ કે કહ્યું, કબીર કહે કમાલ કો દો બાત सीख ले, कर साहेब की बंदगी और भूख्या को अन्न दे. तुलसीदासे કહ્યું મહારાજ, तुलसीदासे आखा शास्त्रों निचड़ कहो, देने का है अन्नदान और लेने का है हरि नाम, डूबने का है अभिमान और तरने का है आधीनता. માટે જે એમનો ટુકડો ચાલે છે એ કામના માટે પરંપરા ચાલ્યો રહે, સાધુ સંતોની ગરીબોની સેવા થાય એવા સંતોના ખરેખર અમારા ગુરુ મહારાજને પરમાત્માને અમારી બે હાથ જોડી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. બાપજીને પણ આપણે સોંપવાના છે. લાખ લાખ વાર આ પરિવારને સાહેબ સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે આખરે સંતનો. સંત સાહેબ ગમે તે હોય પણ સાહેબ એ પેઢીએ એ સંત પ્રગટ થયા વગર હતો નથી. એટલે ધન્યવાદ છે ખરેખર ભગવતી બાને, રોમશંકર મહારાજને અને એમના ભાઈઓને બધાને આપણે લાખ વાર વંદન કરીએ છીએ કે માની પાછળ આવું ભજન રાખી આપણા બધાને સંતોના દર્શન કરાવ્યા. બોલો રામદેવજી મહારાજનો.